નમસ્કાર. ઘરમાં કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી કે પછી પેન્શનર છે? જો હા, તો આ ખબર ખૂબ જ કામની છે. આજે આપણે એ મોટા સમાચાર વિશે વાત કરીશું જેની લાખો લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ છે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ એરિયર્સ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. તો સૌથી મોટો સવાલ, શું વર્ષોની રાહ જોયા પછી આખરે એ 18 મહિનાના અટકેલા પૈસા મળશે? શું સરકારને આખી રકમ ચૂકવવી પડશે? અને સૌથી અગત્યની વાત, ખાતામાં કેટલા પૈસા આવી શકે છે? ચાલો, આ બધા જ સવાલોના જવાબ આજે આપણે પુરાવા સાથે અને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ચાલો, આ આખી વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જાણીએ કે આ ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું આખરે છે શું? જુઓ, જ્યારે પણ મોંઘવારી વધે છે ત્યારે સરકાર કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ જાળવી રાખવા માટે ડીએમાં વધારો કરે છે. એટલે કે આ કોઈ ભેટ નથી, પણ વધતી મોંઘવારી સામે એક જરૂરી વળતર છે. એ એમનો હક છે. તો પછી સવાલ એ થાય કે આ આખો મામલો શરૂ ક્યાંથી થયો? વેલ, વાત છે કોવિડ-19 મહામારીના સમયની, જ્યારે સરકારે એક બહુ મોટો નિર્ણય લીધો હતો. સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી એટલે કે પૂરા 18 મહિના માટે ડીએ અને ડીઆરના 3 હપ્તાને સ્થગિત કરી દીધા, ફ્રીઝ કરી દીધા. આનો અર્થ બહુ સીધો હતો. ડીએમાં વધારો તો થયો, પણ એના પૈસા કર્મચારીઓને ચૂકવવામાં ના આવ્યા. અને બસ આ જ અટકેલા પૈસા આજે ડીએ એરિયર્સ તરીકે ઓળખાય છે. હવે સરકારે આ પગલું કેમ ભર્યું? એમનો તર્ક એ હતો કે મહામારીને કારણે દેશ એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. એક તરફ સરકારી આવક ઘટી રહી હતી અને બીજી તરફ આરોગ્ય અને રાહત કાર્યો પાછળ ખર્ચો આસમાને પહોંચી ગયો હતો. એટલે એમનું કહેવું હતું કે આ કઠોર નિર્ણય લેવો એ સમયની માંગ હતી. બસ સરકારના આ નિર્ણયથી જ એક મોટા વિવાદ અને કાનૂની લડાઈની શરૂઆત થઈ. સવાલ એ હતો કે શું સાચું છે? એક તરફ દેશનું આર્થિક સંકટ કે પછી બીજી તરફ કર્મચારીઓનો કાનૂની અધિકાર? તો આ વિવાદના મૂળમાં બે અલગ અલગ દલીલો હતી. સરકારનો પક્ષ હતો કે ભાઈ આર્થિક સંકટ છે, આવક ઘટી છે, ખર્ચો વધ્યો છે, એટલે આ ફ્રીઝ જરૂરી હતું. બીજી તરફ કર્મચારી સંગઠનોનું કહેવું હતું કે ડીએ કોઈ ભીખ નથી, એ તો અમારો કાનૂની અધિકાર છે. વધતી મોંઘવારી સામે વળતર વગર ઘર ચલાવવું મુશ્કેલ છે અને આ સીધો અન્યાય છે. અને ખબર છે, ઘણા લોકો માટે તો આ લડાઈ વ્યક્તિગત બની ગઈ હતી. આ માત્ર પૈસાની વાત નહોતી. કેટલાય કર્મચારીઓ આ 18 મહિના દરમિયાન જ નિવૃત્ત થયા. અને દુઃખની વાત તો એ છે કે કેટલાક પેન્શનરો તો પોતાનો હક મેળવ્યા વગર જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. આના કારણે લોકોમાં જે ગુસ્સો અને નિરાશા હતા, એના લીધે જ આ કાનૂની સંઘર્ષ શરૂ થયો. જ્યારે સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચેની વાતચીતમાંથી કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે આ મામલો પહોંચ્યો દેશની સર્વોચ્ચ અદાલતમાં. અને હવે કરોડો લોકોની આશાઓ અને નજર બધું જ સુપ્રીમ કોર્ટ પર ટકેલું હતું. સુપ્રીમ કોર્ટ સમક્ષ એક જ મૂળભૂત સવાલ હતો, પણ બહુ જ મહત્વનો. શું આર્થિક સંકટના નામે સરકાર કોઈ કર્મચારીના કાયદેસરના હકને અનિશ્ચિત સમય માટે છીનવી શકે છે? શું આવું કરવું કાયદેસર છે? અને પછી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ ઐતિહાસિક ટિપ્પણી કરી જેણે બધું જ બદલી નાખ્યું. કોર્ટે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ડીઆરએ અને ડીઆર એ કર્મચારીઓ અને પેન્શનરોનો બંધારણીય અને વૈધાનિક અધિકાર છે. એ કોઈ મહેરબાની નથી. તેને અનિશ્ચિત સમય માટે રોકી શકાય નહીં. બસ આ એક જ વાક્યે આખા કેસને એક નવી દિશા આપી દીધી. અને અંતે અંતિમ નિર્ણય આવ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે સરકારે 18 મહિનાના એરિયર્સ ચૂકવવા જ પડશે. આ ખરેખર કર્મચારીઓ અને પેન્શનરો માટે એક બહુ મોટી નૈતિક અને કાનૂની જીત હતી. ચલો, હવે એ સમજીએ કે આ ચુકાદાની સીધી અસર શું થશે. મતલબ કે લાખો લોકોના ખિસ્સા પર આની કેવી નાણાકીય અસર પડશે. જો કોર્ટે સરકારની નાણાકીય સ્થિતિને પણ ધ્યાનમાં રાખી. એટલે તરત જ પૂરેપૂરી રકમ ચૂકવવાનો આદેશ આપવાને બદલે કોર્ટે કહ્યું કે પ્રથમ તબક્કામાં કુલ બાકી રકમના 25% ચૂકવવા જોઈએ. આ એક સંતુલિત નિર્ણય હતો. આ ગણતરીને એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારી લો કે કોઈ કર્મચારીનું કુલ 18 મહિનાનું એરિયર્સ 2 લાખ રૂપિયા થાય છે, તો કોર્ટના આદેશ મુજબ એમને જે પ્રથમ ચૂકવણી મળશે એ હશે આ કુલ રકમના 25%,
એટલે કે 50,000 રૂપિયા. તો આટલી રકમ મળવાનો રસ્તો તો હવે સાફ થઈ ગયો છે. હવે બાકીના 75%નું શું થશે એ આગળ જોવાનું રહેશે. તો આ નિર્ણયનો લાભ કોને કોને મળશે? આની સીધી અસર કરોડો લોકો પર થવાની છે, જેમાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ, પેન્શનરો, આપણા ભૂતપૂર્વ સૈનિકો અને જેમને ફેમિલી પેન્શન મળે છે એ બધાનો સમાવેશ થાય છે. અને હા, એ કર્મચારીઓને પણ ફાયદો થશે જેઓ ફ્રીઝ દરમિયાન નિવૃત્ત થયા હતા. ઓકે, તો ચુકાદો તો આવી ગયો, પણ હવે આગળ શું? મતલબ આના પછીની પ્રક્રિયા શું હશે? ચાલો એના પર એક નજર નાખીએ. તો હવે સૌથી પહેલાં તો સરકારને આ ચૂકવણી માટે એક આખી સિસ્ટમ બનાવવી પડશે. એ પછી દરેક વિભાગ પોતપોતાના કર્મચારીઓના એરિયર્સની ગણતરી કરશે અને એના આદેશો જારી કરશે. અને હા, બીજી બાજુ કર્મચારી સંગઠનો બાકીના 75% માટે પોતાનું દબાણ ચાલુ જ રાખશે. એટલે શક્યતા એ છે કે આ ચૂકવણી હપ્તાઓમાં કરવામાં આવશે. અને હા, એ ખૂબ જ મહત્વની વાત જે ધ્યાનમાં રાખવા જેવી છે. આ જે એરિયર્સની રકમ મળશે એને આવક ગણવામાં આવશે અને એનો મતલબ એ છે કે એના પર ટેક્સ લાગી શકે છે. જો કે એક સારી વાત એ પણ છે કે આવકવેરાની કલમ 89(1) હેઠળ ટેક્સમાં રાહત મળવાની પણ શક્યતા છે. એટલે જ્યારે પણ આ રકમ મળે ત્યારે ટેક્સ સલાહકારની મદદ લેવી ખૂબ જ સમજદારીભર્યું કામ ગણાશે. તો સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો માત્ર પૈસાનો મામલો નથી. આ સન્માનનો, અધિકાર અને ન્યાયનો મામલો છે. કોર્ટે એ સાબિત કરી દીધું છે કે દેશનો કર્મચારી અને પેન્શનર એકલો નથી. અદાલતે તો પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. હવે સૌની નજર સરકાર પર છે કે તે આ નિર્ણયનો કેટલી ઝડપથી અને કેટલી ઈમાનદારીથી અમલ કરે છે.